નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 5નો વિષય કેકારવનું પ્રકરણ 6 અખિયો કી ડિવિયામાં ચાંદો સૂરજ પાઠ ભણીશું. તો બાળમિત્રો, સૌપ્રથમ ચાલો આપણે ગાઈએ ગીતિકા. તો આપણે સરસ મજાનું ગીત આપ્યું છે જળપરીનું, તેનું ગાન કરીએ. જળપરીનું ઝાંઝર તૂટ્યું, આલે લે આલે લે, જંગલમાંથી ઝરણું છૂટ્યું, આલે લે આલે લે, પાંખ જબોળી પંખી સરતા, ઝાડ ઉપરથી ફૂલો ઝરતા, ડુંગર પરથી ગીત છૂટ્યું, આલે લે આલે લે, જળપરીનું ઝાંઝર તૂટ્યું, આલે લે આલે લે, જળ ભરી વાદળીઓ ઝૂકી, હવાઓએ વાંસળીઓ ફૂંકી, ક્યાંથી આવું અચરજ ફૂટ્યું, આલે લે આલે લે, જળપરીનું ઝાંઝર તૂટ્યું, આલે લે આલે લે, તરણાને ના હોય હલેસા, હુંય તરું રે એમ હંમેશા, ભીનું ભીનું સમણું લૂંટ્યું, આલે લે આલે લે, જંગલમાંથી ઝરણું છૂટ્યું, આલે લે આલે લે, આલે લે આલે લે આલે લે. તો બાળમિત્રો, ગીતડું ગાવાની તમને મજા આવી હશે, ખરું ને? તો આ સરસ મજાના ગીતડાના લેખક છે મનોહર ત્રિવેદી. તો આ ગીતડામાં શું કહ્યું છે? તો સૌપ્રથમ આપણે જોઈએ કે જળપરીનું ઝાંઝર તૂટ્યું, આલે લે આલે લે. બાળમિત્રો, જળપરી એટલે જે પાણીમાં રહેતી પરી હોય એને શું કહ્યું છે? જળપરી. તો જળપરીનું ઝાંઝર તૂટ્યું, જંગલમાંથી ઝરણું છૂટ્યું. ઝરણું એટલે પાણીનું વહેણ. જંગલમાંથી પાણીનું વહેણ છૂટ્યું, આલે લે આલે લે. પાંખ જબોળી પંખી સરતા. એ ઝરણામાં શું કરે પંખીઓ? પાંખ ડબોળી અને સરતા એટલે ઉડે. ઝાડ ઉપરથી ફૂલો જતા, અને ઝાડ ઉપરથી ફૂલો નીચે પડે છે. ડુંગર પરથી ગીત છૂટ્યું. ડુંગર ઉપર તમે જાઓ, કોઈ ગીત ગાતા હોય, મોટા અવાજે કંઈ બોલતા હોય, તો સામે તમને પડઘો પડે તો કેવું અચરજ થાય? જળપરીનું ઝાંઝર તૂટ્યું, આલે લે આલે લે. જળ ભરી વાદળીઓ ઝૂકી, હવાઓએ વાંસળીઓ ફૂંકી. વાદળીઓએ શું કર્યું છે? પાણી ભરી લીધું છે અને ઝૂકી પડી છે. અને હવાઓએ વાંસળીઓ ફૂંકી. પવન આવે એટલે શું કહ્યું છે? કે હવાઓએ વાંસળીઓ ફૂંકી છે. ક્યાંથી આવું અચરજ ફૂટ્યું? આવું અચરજ ક્યાંથી થયું? આલે લે આલે લે, જળપરીનું ઝાંઝર તૂટ્યું, આલે લે આલે લે. તરણાને ના હોય હલેસા. હોડીમાં બેસીએ આપણે તો હલેસા નાખવા પડે, પણ તરણા, કોઈ ઝાડ કે ઘાસના તરણા હોય, જે એના જે ટુકડા હોય એ પાણીમાં તરતા હોય તો એને હલેસા નાખવા પડતા નથી. હુંય તરું રે એ હંમેશા, એવી રીતે હું પણ તરું હંમેશા. એ તરણા તરે છે તો હું પણ એ રીતે તરી શકીએ? આપણે એ રીતે તરી શકીએ? ના તરી શકીએ. તો આનું પણ એને અચરજ લાગે છે મિત્રને. ભીનું ભીનું સમણું લૂંટ્યું. ભીનું ભીનું સમણું એટલે સપનું લૂંટ્યું, આલે લે આલે લે. જંગલમાંથી ઝરણું છૂટ્યું. જંગલમાંથી ઝરણું છૂટ્યું, આલે લે આલે લે. તો બાળમિત્રો, આ ગીતમાં શું કહ્યું છે? બધું અચરજ કે બધી નવાઈ લાગે છે કવિને આ બધી બાબતોને. હવે આગળ છે કે આ શું? એક અચરજ એવું, પૂંછડે પાણી પીતું, પવનથી બહુ બીતું. તો બાળમિત્રો વિચારો, એવું કઈ વસ્તુ છે જે પૂંછડે પાણી પીવે અને પવનથી બહુ પીવે? તો એમાં આવશે દીવો. દીવો હોય એ તેલની જ્યોત હોય, તે આપણે પૂંછડાથી પાણી પીએ, બરાબર? અને પવન આવે તો તે ઉડી જાય. તો એ અચરજ થયું ને? તો હવે છે કે અચરજનો અર્થ શું થતો હોય એવું લાગે છે? તો તમે હવે નક્કી કરી શકો કે અચરજ એટલે નવાઈ લાગે આપણને. જોડીમાં કામ કરો, થોડા બીજા વાક્યો વાંચીને નક્કી કરો. તો નીચે તમને જે વાક્યો આપેલા છે
એ વાક્યો વાંચી અને તમારે નક્કી કરવાનું છે કે અચરજ કોને કહેવાય. અચરજ એટલે શું થાય? નવાઈ, આશ્ચર્ય. તો જાદુગરનો ખેલ જોઈને સૌ અચરજમાં પડી ગયા. તો જાદુગર તમને અવનવા ખેલ બતાવતો હોય કે ઘણીવાર એની ટોપીમાંથી કબૂતર કાઢતો હોય, પછી છોકરીને ગાયબ કરી દેતો હોય, તો આવા ખેલ જોઈ આપણે નવાઈ લાગે છે ને, તો અચરજમાં પડી જઈએ છીએ. તો આ અચરજ થયું કહેવાય. બરાબર. પછી છે કે પહેલી વાર ઉડતી માછલી જોતા મારા અચરજનો પાર ન રહ્યો. માછલી કહેવાય મિત્રો, પાણીમાં રહે, જમીન પર લાવીએ તો પણ શું થાય? તરફડીને મૃત્યુ પામે. પણ માછલીને ઉડતી જોઈ એટલે શું થયું? નવાઈ લાગી. તો આ પણ એક અચરજ થયું કહેવાય. ચંદ્ર ઉપર માણસો ફરવા જશે એ વાતથી હવે અચરજ થતું નથી. તો એ વાતથી અચરજ થાય છે? ના. કેમ? કે હવે વિજ્ઞાન અને ટેકનોલોજીનો એટલો વિકાસ થયો છે કે હવે માણસો ચંદ્ર ઉપર જતા અને આવતા થયા છે. તો હવે એ વાતની આપણે નવાઈ લાગતી નથી. પછી છે કે જ્યારે અચરજ થાય ત્યારે મોં ખુલ્લું રહી જાય. તો આપણને કંઈ એવી વાત, નવાઈની વાત જાણવા મળે તો આપણે મોં ખુલ્લું રાખી દેતા હોય છે, કે મોં ખુલ્લું આપણું રહી જતું હોય છે. પછી છે કે તમે ધોરણ 4માં લીંબુના ઉપયોગથી લોહી જેવું પ્રવાહી કાઢવાની વાત વાંચી હતી. કોઈ લીંબુમાંથી લોહી કાઢે તો તમને અચરજ થાય કે કેમ? તો લીંબુમાંથી લોહી જેવું પ્રવાહી કાઢવાની જે વાંચી હતી એના વિશે તમે જાણી ગયા છો. બરાબર. તો હવે અચરજ થશે એનું? નહીં થાય. બરાબર. હવે છે કે તમે ઘેર બેઠા હોય અને શાળાના વર્ગમાંથી શિક્ષક ભણાવતા હોય તે જોઈને અચરજ થાય. કેમ? તો હવે અચરજ થાય મિત્રો? ના થાય. કેમ? કારણ કે આપણે લોકડાઉન જ્યારે હતું ત્યારે પણ ઓનલાઈન શિક્ષણ ચાલુ થયું હતું. તો આપણા જે ટીચર મિત્રો હતા એ ઘરેથી તમને તમારા ઘરે જ મોબાઈલ દ્વારા કે કોમ્પ્યુટર દ્વારા ઘરે જ ભણાવી શકતા હતા ઓનલાઈન. બરાબર. તો હવે એનું અચરજ આપણને રહ્યું નથી. હવે સરસ મજાની એક વાર્તા છે અચરજ અનુકૂળ, કે 10 વાર આંખ પટપટાવો, સાંભળો અને મનમાં વાંચો. તો બાળમિત્રો, તમારે અહીં સરસ મજાની અચરજ ભરેલી એક વાર્તા છે. તો વાર્તા આપણે વાંચવાની છે. કે વાર્તામાં શું કહેવા માગે છે તે આપણે જોઈએ. તો વાર્તાની શરૂઆત કરીએ. આ વાર્તા ચંદ્ર જોવા ઘરેથી ભાગેલા એક નાનકડા છોકરાની છે. છોકરો રોજ ચંદ્રને જોયા કરતો. ચંદ્ર ઊંચા વાદળોમાં બેસીને લાંબા ઝાડ ઉપર ઠેકીને દરરોજ રાત્રે દૂરના પર્વત તરફ જતો અને છોકરો રોજ રાત્રે પોતાની બારીમાંથી એ જોયા કરતો. ચંદ્રનું મોં દરરોજ રાતે જરા જરા વધતું અને વધીને મોટું ગોળ મટોળ થતું. પછી પાછું ધીમે ધીમે નાનું થઈ જતું અને આખરે એક રાત્રે શું થઈ જતું? બાળમિત્રો, તમે પણ અવકાશનું અવલોકન કરતા હશો તો તમને પણ ખબર પડશે કે 15 દિવસ ચંદ્ર નાનો થતો જાય છે, 15 દિવસ મોટું થતું જાય છે. તો છોકરાને થતું, ચંદ્ર રાજી હોય ત્યારે વધે છે, ગમગીન હોય એટલે કે ઉદાસ હોય ત્યારે ઘટે છે. ચંદ્ર શાથી રાજી થતો હશે અને શાથી ગમગીન થતું હશે? એનું છોકરાને અચરજ હતું. એને નવાઈ થતી કે આવું કેમ થતું હશે કે ચંદ્ર ઘડીકમાં રાજી થઈ જાય છે, 15 દિવસ ઉદાસ થઈ જાય છે. ચંદ્ર રોજ શા માટે દૂરના પર્વત ઉપર જતો હશે? એનું એ છોકરાને કૌતુક રહ્યા કરતું. કૌતુક એટલે કે એનું પણ એને નવાઈ લાગતી. કોક વાર ચંદ્ર સાથે વાતો કરતો, વળી સામે તારા પોતાની વાતો કરતા. એ સૌના સંવાદથી કોઈ વાર વાદળ ખડખડાટ હસી પડતા, કોઈ વાર તારાઓના હોઠ હાલતા અને ચંદ્ર મુગ્ધ થઈને એમનો કવિતા પાઠ સાંભળતો જણાતો. કોઈ વાર વાદળ પણ ચંદ્રની અડોઅડ ચાલતા અને દૂરના પર્વત ઉપર જઈ શ્વાસ ખાતા. છોકરાને વાદળોનું પણ અચરજ થતું. વાદળ રોજ દેખાતા, દિવસ હોય કે રાત. દિવસે સૂરજ એક પછી એક ડગલા ઉતારતો અને વાદળ સૂરજે ફેંકી દીધેલા રંગરંગીન ડગલા પહેરી આકાશના અરીસામાં જોતા. ગેલા થઈને નાચતા અને આકાર બદલતા. બાળમિત્રો, અમુક વખતે વાદળો મોટા દેખાય, અમુક વખતે નાના દેખાય,
તો શું કહ્યું છે અહીં કે આકાર બદલતા. તો અહીં તમારે જો જે જગ્યા આપેલી છે ત્યાં સૂરજે ઉતારેલા જુદા જુદા રંગ અને ડિઝાઇનના કપડાં પહેરતા વાદળોનું ચિત્ર આપેલ જગ્યામાં દોરવાના છે. સૂરજ રોજ પહાડ પાછળથી બહાર આવતો અને સાંજે છોકરાનું ઘર પાર કરીને આથમી જતો. છોકરાને થતું, સૂરજ, ચંદ્ર, તારા, વાદળ બધા ક્યાં સૂતા હશે? શાની વાતો કરતા હશે? આ છોકરાને થતું કે દૂરના પર્વત ઉપર રહેતા માણસોને એ બધી ખબર હશે. છોકરાને થતું વાદળ સાથે રમનારા, તારાઓ સાથે ઠઠ્ઠો કરનારા, ઠઠ્ઠો એટલે કે મસ્કરી કરનારા, ચંદ્ર સાથે મિજબાની કરનારા, દૂરના એ પર્વત ઉપર રહેનારા કેવા હશે? એક દિવસ છોકરાને ઘરેથી ભાગી પર્વત ઉપર જવાનું મન થયું. એને થયું પર્વત ઉપર જવાથી એને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે. અંબર એટલે કે આકાશનું. છોકરાને થયું ઘરની બારીમાંથી બધું દેખાતું નથી, એટલે છોકરો પથારીમાંથી બેઠો થઈને ઘરની બહાર નીકળી દૂરના પર્વત તરફ ચાલવા લાગ્યો. બારીમાંથી પર્વત બહુ દૂર નહોતો લાગતો, પણ છોકરો જેમ જેમ એની તરફ જતો ગયો તેમ તેમ એ જાણે દૂર ને દૂર ખસતો ગયો. બાળમિત્રો, તમને પણ એવું લાગતું હશે કે અત્યારે ઘર આગળ ઊભા હોય કે ઘરની બહાર ઊભા હોય તો કે થોડી દૂર જઈશું તો આપણે આકાશ અડી જઈશું, અહીંયા નજીકમાં જશું, પણ તમે જેમ જેમ જશો એમ એમ આકાશ આપણને દૂર જતું હોય એવું લાગશે. તો છોકરો ઉત્સાહથી જવા લાગ્યો. પર્વત ઉપર ચડીને એને બધું જોવું હતું. ઉત્સાહમાં આવીને છોકરો દોડવા લાગ્યો. એના પગ દુખવા માંડ્યા, પણ એ હસતા હસતા દોડતો રહ્યો. આ જંગલો પાર થાય એટલે બસ પર્વત પાસે પહોંચી જવાશે. એના કપડાં ખરડાવા માંડ્યા, શ્વાસ ભરાઈ આવ્યો અને આંખમાંથી પાણી ઝરવા માંડ્યું. પણ પર્વત ઉપર જઈને તો નિરાંતે સૂવાનું જ હતું, વાદળ સાથે જમવાનું હતું અને ચંદ્ર સાથે મૈત્રી કરવાની હતી. મૈત્રી એટલે બાળમિત્રો દોસ્તી. ત્યાં રહેતા રસિક લોકો પાસેથી રહસ્યોની સમજણ લેવાની હતી. વૃક્ષોમાંથી કોઈ વાર પાણી ચૂતું, કોઈ વાર કોઈ પાંદડાની કિનારી પર પાણીનું ઝીણું ટપકું ઝવેરાતની જેમ ચમકતું. છોકરાને હતું કે પહાડ ઉપર જઈને સઘળું સમજીને કદાચ સવાર પહેલાં ઘરે પાછા આવી જવાય. બારીમાંથી પાછા ચંદ્ર અને તારા અને વાદળ અને સૂરજ જોઈને સમજણપૂર્વક રાજી થઈ શકાય. છોકરાને થયું કે કદાચ સૂરજ પણ રાત્રે બારીમાંથી ચંદ્રને જોયા કરતો હશે. છોકરાને થયું પર્વત ઉપર જઈ સૂરજને ચત્તો પાટ સૂતા બીજા દિવસના વિચાર કરતો જોવાની મજા આવશે. આખરે પર્વત આખે આખો સામે દેખાવા માંડ્યો. છોકરો દોડતો ગયો. પર્વત મોટો ને મોટો થતો ગયો. તળેટી આવતા એણે પર્વત ઉપર વીંટળાયેલા વેલા જોયા. વેલા પકડી એ ચડવા માંડ્યો. પર્વત સૂતો હતો, પણ શિખર ઉપર માણસો હજી જાગતા હશે, નહીંતર કોને પૂછશે પોતે? છોકરો જાડી જોખરો પકડીને ચડતો ગયો. કોઈ વાર કોઈ નાનકડું પાંદડું એની મુઠ્ઠીમાંથી પાણી થઈ જતું. પહાડ ઉપર એને ઘણા પ્રાણીઓના પગેરા જોયા. છોકરાને થયું એનું પગેરું વગડાઉ પ્રાણીઓ જોશે, કદાચ કોઈ દિવસ એને ઘરે મળવા આવશે. જોતામાં અડધે પહોંચી ગયો છોકરો હાંફતો હાંફતો. એના ગાલ ગરમ થઈ ગયા હતા, પરસેવો નીતરતો હતો. હવે થોડી વારમાં ટોચે જઈને પોતાની બારી જોશે. બારીમાં મૂકેલા રમકડાને હાથ ફેલાવી જે કરશે. ચંદ્રને પૂછશે, તને શાનું દુઃખ છે? સૂરજને કહેશે, રાત્રે ક્યાં જાય છે? આખરે ટોચ આવી. ટોચ ઉપર થોડાક જણ એક તાપણાની આસપાસ બેઠા હતા. આજુબાજુ પોતાના ઘર જેવા નાનકડા ઘર હતા. ઘરની બારીઓમાં પોતાના જેવા નાનકડા છોકરા હતા. છોકરાને લાગ્યું
કે પર્વતની ટોચ ઉપરથી નાનકડા છોકરા ચંદ્રને તળેટી તરફથી આવતો જોતા હશે અને પોતાને જેમ તળેટીએ જઈને ચંદ્રનો ભેટો કરવાના વિચાર કરતા હશે. પવન ફૂંકાતો હતો. બકરા શાંતિથી ખીલે બંધાઈ સૂતા હતા. તાપણાની આસપાસ બેઠેલા માણસો ઘર બહારની વાતો કરતા હતા. ચંદ્ર ઊંચે જ હતો અને તારા એથી ઊંચે. તારા કવિતા બોલતા હતા. વાદળ તાળી પાડતા હતા. ટોચ ઉપરના પથ્થર અહીંથી મોટા દેખાતા હતા. પહાડની આસપાસ બીજા પણ નાના નાના ગામ દેખાતા હતા. દૂર દૂર બીજા પર્વત પણ દેખાતા હતા. બધી ખીણોમાં અને બધા પર્વતો ઉપર નાના નાના ઘર હતા અને એની બારીઓમાં નાના નાના છોકરા હતા. છોકરો જે જોવા અને જાણવા આવેલો એ અહીં કંઈ અહીં નહોતું. છોકરાને એનો રંજ ન હતો. રંજ એટલે દુઃખ ન હતું. પર્વત ઉપર આવી ગયા પછી હવે અચરજ દૂર કરવા માટે જવાની કોઈ જગ્યા ન રહી. છોકરાને એનો રંજ ન થયો. સઘળું અચરજ ચાલ્યું ગયું. હવે કંઈ અચરજ ન રહ્યાનો એને રંજ થયો. તો બાળમિત્રો, આ સરસ મજાની વાર્તાના લેખક છે મધુરાય. તો બાળમિત્રો, આ વાર્તામાં જે બાળક હતું એને બધું અચરજ હતું કે હમણાં નજીકમાં જ વાદળને હું પકડી પાડીશ, સૂરજ દાદા જોડે જઈશ, ચંદ્ર જોડે જઈશ, ચંદ્રને પૂછીશ કે તને કેમ ખુશ થાય છે, કેમ દુઃખ થાય છે. પણ હવે એનું કોઈ અચરજ રહ્યું નહીં. એને ખબર પડી ગઈ કે આ બધું આપણા હાથમાં આવે નહીં. તો હવે આ વાર્તાને આધારે કેટલાક પ્રશ્નોના જવાબ આપણે જાણીશું. તો આ વાર્તામાં તમને ખૂબ ગમ્યા હોય, વાંચવાની મજા આવી ગઈ હોય તેવા વાક્ય કે વાક્યખંડ નીચે લીટી કરો. 1-2 વાક્યખંડ QR કોડ મારફતે તમે સાંભળ્યા હતા તે રીતે વાંચો. તો બાળમિત્રો, તમને આ વાર્તામાંથી જે વાક્ય ગમ્યા હોય એના નીચે લીટી કરવાની છે. પછી કે નીચેનામાંથી કઈ કઈ વાત જાણી ત્યારે તમને અચરજ થઈ ગયું? શિક્ષકની વાત પહેલાં જોઈએ કે તે પણ નિશાળમાં ભણવા જતા ને ગૃહ કાર્ય કરતા. બીજું વાક્ય છે તે ચંદ્રના અજવાળે વાંચતા લખતા હતા. અને ત્રીજું વાક્ય છે કે તે થાળીમાં સળગતા કોળસા મૂકીને ઇસ્ત્રી કરતા હતા. તો મને મારા શિક્ષકની ટીચરની ત્રીજી જે વિધાન હતું એમાં અચરજ થયું કે તે થાળીમાં સળગતા કોળસા મૂકીને ઇસ્ત્રી કરતા હતા. દાદી, તો રીંછ એકલું ફરવા ચાલ્યું કવિતા તમારી દાદી પણ ભણ્યા હતા. મમ્મી 1 થી 5 ધોરણમાં સ્લેટ પેન વાપરતા, નોટ પેન્સિલ, કાર્બન પેન નહીં. તે એક ગામથી બીજા ગામ ચાલીને જ જતા. તો દાદીમાને મને વિધાન 1 કે રીંછ એકલું ફરવા ચાલ્યું કવિતા તમારી દાદી પણ ભણ્યા હતા. આ વાતનું મને અચરજ લાગી, નવાઈ લાગી. સૂર્ય તો પૃથ્વીની આસપાસ ફરે છે. દેખાય છે એના કરતાં ઘણો મોટો છે. કે આકાશમાં ધગધગ સળગે છે તેનાથી તાપ લાગે છે. તો વાક્ય 3માં મને અચરજ લાગી કે આકાશમાં ધગધગ સળગે છે તેથી તાપ લાગે છે. હવે છે કે નીચેનામાંથી કઈ વાતનું તમને વધારે અચરજ અને ખૂબ વધારે અચરજ થાય? યોગ્ય સ્માઈલી દોરો. જેટલું અચરજ થાય તેટલું પહોળું મોં કરી ઓહો બોલો. પ્રથમ વાક્ય છે ઘરોળીની પૂંછડી કપાઈ જાય તો નવી ઉગે. તો આમાં મને ખૂબ વધારે અચરજ લાગી. તમારે તેનું નિશાન મૂકવાનું છે. બીજું, શિયાળામાં કોપરેટ ઘી ઠરીને ઘટ્ટ થઈ જાય. તો આમાં મને અચરજ લાગી. બરાબર. ત્રીજું, દીવાની જ્યોતના વાદળી ભાગમાં ઓગળી મૂકીએ તો વધારે દાઝી જવાય. તો આમાં પણ મને વધારે અચરજ લાગી. પછી ચોથું કે માણસોએ આકાશમાં એક ઘર બનાવ્યું. દર 3-4 મહિને વૈજ્ઞાનિકો ત્યાં રોકેટ વડે આવજા કરે છે. તો આમાં મને અચરજ લાગી. પાંચમું, ટેપ રેકોર્ડરનો અવાજ જેમ જેમ ધીમું કરતા જઈએ તેમ તેમ અમુક વાજિંત્રનો અવાજ વધારે ચોખ્ખા સંભળાય. તો આમાં મને વધારે અચરજ લાગી. છઠ્ઠું,
કોઈ વાર્તા વાંચતા કે સાંભળતા તેમાં જે આવતું હોય તે દેખાતું હોય એવું લાગે તો એમાં અચરજ લાગે. 7મું વાક્ય, જે કરવાની બીક લાગતી હોય તે જ કામ કર્યું હોય એવું સપનું આવે તો એમાં પણ મને અચરજ લાગે. તો બાળમિત્રો મિત્રો, તમને શું કેવું લાગ્યું એ તમારે એ પ્રમાણે અહીં સ્માઇલીના ચિત્રો દોરવાના છે. હવે છે કે છોકરાને આ જાણવાની ઈચ્છા થાય છે? હા કે નામાં લખો. તો મિત્રો અહીં જુઓ, તમને વાક્યો આપ્યા છે કે તો આ વિધાન જાણવાની જે છોકરો છે એની આ વાર્તામાં ઈચ્છા થાય છે એ આપણે લખવાનું છે. તો પ્રથમ છે કે ચંદ્રના દુઃખનું કારણ શું હશે? તો હા, છોકરાને આ જાણવાની ઈચ્છા થાય છે તો આપણે હા લખીશું. બીજું વાક્ય, ચંદ્ર રોજ દૂરના પર્વત પર શા માટે જાય છે? તો આ જાણવાની પણ છોકરાને ઈચ્છા થાય છે, બરાબર? તો ત્યાં પણ આપણે હા લખીશું. ત્રીજું વાક્ય, ચંદ્ર કઈ ભાષા બોલતો હશે? ના, આવું જાણવાની છોકરાને કંઈ પણ ઈચ્છા થતી નથી તો આપણે ત્યાં ના લખીશું. ચોથું વાક્ય, દૂરના પર્વત પર રહેનારા લોકો કેવા હશે? તો હા, છોકરાને આ વાત જાણવાની ઈચ્છા થાય છે. પાંચમું વાક્ય, વાદળ અને ચંદ્ર એકબીજાને અડોઅડ કેમ ચાલે છે? તો છોકરાને આ જાણવાની ઈચ્છા થાય છે તો આપણે ત્યાં પણ હા લખીશું. છઠ્ઠું વાક્ય, સૂરજ, ચંદ્ર, તારા, વાદળ વગેરે ક્યાં સૂતા હશે? આ વિધાન પણ હા આવશે કે આ છોકરાને જાણવાની ઈચ્છા થાય છે, બરાબર? ભાઈ બાળ મિત્રો, ફરી એકવાર ગાઈએ ગીતિકા. આ લે લે લે, આ લે 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 ગીતિકા તમારે ગાવાનું છે. હવે આગળ જોઈએ પાઠમાં. તો છે કે અચરજ વાર્તામાં છોકરાને શેના વિશે કઈ કઈ બાબતોનું અચરજ થાય છે? દરેક વિગત માટે તેમાંની બે બે બાબત લખો. તો તમારે એમાંની બે બે બાબત લખવાની છે કે છોકરાને શેના વિશે કઈ કઈ બાબતનો અચરજ થાય છે. તો પ્રથમ છે કે છોકરાને થતું અચરજ. પ્રથમ ચંદ્ર, તો ચંદ્ર સાથી રાજી થતો હશે તો છોકરાને અચરજ થાય છે, બરાબર? પછી બીજું કે કોઈ રાત્રે ચંદ્રનું મોં છું થઈ જતું તો આ છોકરાને આ પણ અચરજ થાય છે. તો આ અચરજ તમને થાય છે? હા કે નામાં લખવાનું છે, બરાબર? તો ઘણા મને થાય છે અચરજ, બરાબર, કે ચંદ્ર સાથી રાજી થતો હશે અને કોઈ રાતે ચંદ્રનું મોં છૂપું થઈ જતું તો આ બાબતે કેમ છૂપું થઈ જાય છે મોં, એ બાબતે મને પણ અચરજ થાય છે તો હું બાજુના ખાનામાં હા લખીશ, બરાબર? એવી રીતે વાદળ વિશે છોકરાને થતું અચરજ. તો વાદળ ચંદ્રની અડોઅડ ચાલતા અને દૂરના પર્વત સુધી જતા, આ બાબતનો છોકરાને અચરજ થાય છે. બીજું કયું અચરજ થાય છે? કે વાદળ ક્યાં જઈ સૂતા હશે એ બાબતનો પણ છોકરાને અચરજ થાય છે. અને આ અચરજ તમને થાય છે? તો ના, આ અચરજ મને થતું નથી. ત્રીજું વાક્ય, સૂર્ય. તો સૂર્ય વિશે શું અચરજ થાય છે? કે સૂરજ રાત્રે ક્યાં સૂઈ જતો હશે? આ બાબતે અચરજ થાય છે છોકરાને. અને દિવસે સૂરજ એક પછી એક ડગલા ઉતારે છે એ બાબતનું પણ છોકરાને અચરજ થાય છે. તો આ બાબતે તમને અચરજ થાય છે? તો ના, આ બાબતે મને અચરજ થતું નથી. એવી રીતે ચોથું છે કે તારા. તો તારા પોતાની વાતો કરતા હતા એવું છોકરાને અચરજ થાય છે. અને કોઈ વાર તારાઓના હોઠ હલતા હતા તો આ બાબતે પણ છોકરાને અચરજ થાય છે. તમને થાય છે આ બાબતે અચરજ? તો ના, અમને આ બાબતે અચરજ થતું નથી તો તમારે ત્યાં ના લખવાની છે. હવે આગળ જોઈએ કે વાર્તામાં બન્યું હોય તો આ હા હા અને ન બન્યું હોય તો ઉફ લખો. ઉફ લાગતું વાક્ય સુધારીને ફરીથી લખો. તો પ્રથમ વાક્ય છે, ચંદ્ર ક્યારેક દુઃખી તો ક્યારેક ખુશ હોય છે. તો વાર્તામાં આ વાક્ય બન્યું છે, બરાબર? તો અહીં આ હા હા લખીશું, બરાબર? બીજું વાક્ય, વાદળો અંદરો અંદર વાતો કરીને ખડખડાટ હસે છે. તો વાર્તામાં આ બન્યું હતું તો તે આપણે આ હા હા લખીશું.
ત્રીજું વાક્ય, પર્વત પાર જઈને વાદળ સાથે મૈત્રી કરવાની હતી. તો વાર્તામાં બન્યું હતું, તો આપણે આહાહા લખીશું. ચોથું વાક્ય, સૂરજ પર્વત પર નિરાતે બેઠો બેઠો વિચાર કરે છે. તો વાર્તામાં વાક્ય બન્યું ન હતું, તો આપણે શું લખીશું? સૂરજ રોજ પર્વતની પાછળથી બહાર આવે છે. પાંચમું વાક્ય, પર્વત પર રહેલા લોકો ચંદ્ર અને વાદળ વિશે વાતો કરે છે. તો આ વાક્ય પણ વાર્તામાં બન્યું નથી, તો આપણે શું લખીશું? કે તેઓ ઘર બહારની વાતો કરતા. કે પર્વત પર રહેલા લોકો ઘર બહારની વાતો કરતા હતા. છઠ્ઠું વાક્ય, પર્વત પર જઈને ખબર પડી કે તારા કવિતા સાંભળે છે. તો આ વાક્ય બન્યું ન હતું, તો આપણે શું લખીશું? અને સુધારીને વાક્ય શું લખીશું? કે પર્વત પર જઈને ખબર પડી કે તારાઓ બોલતા હતા. સાતમું વાક્ય, છેવટે છોકરાને કોઈ રંજ ન રહ્યાનું અચરજ થયું. તો આ વાક્ય વાર્તામાં બન્યું છે, આપણે આહા લખવાનું છે. હવે છે કે આંખ બંધ કરીને અચરજ વાર્તા યાદ કરો. જોડીમાં કામ કરીને વાક્યનો સાચો અર્થ હોય તે વિકલ્પ સામે સાચાની નિશાની કરો. જોડી કાર્ય કરવાનું છે મિત્રો. તો પ્રથમ વાક્ય છે કે છોકરાને થયું એનું પગેરું વગડાઉ પ્રાણીઓ જોશે, કદાચ કોઈ દિવસ એને ઘરે મળવા આવશે. તો આ વાક્યનો સાચો અર્થ થતો એવું વાક્ય જ ગોતીએ આપણે. તો પ્રથમ વાક્ય છે કે છોકરાને થયું વનના પશુઓ મારા પગની છાપ જોઈને ભાગ્યે જ ઘરે વાતો કરવા આવશે. બીજું વાક્ય, છોકરાને થયું જંગલી જાનવરો મારા પગની છાપ જોઈ ક્યારેક ઘરે મળવા આવશે. ત્રીજું વાક્ય, છોકરાને થયું જંગલી પ્રાણીઓ મારા પગ જોઈને ઘરે પૂછવા માટે આવશે. તો સાચો અર્થ ધરાવતું વાક્ય છે પ્રથમ, કે છોકરાને થયું વનના પશુઓ મારા પગની છાપ જોઈને ભાગ્યે જ ઘરે વાતો કરવા આવશે. બીજું વાક્ય, પર્વત પર જવાથી છોકરાને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે. તો પ્રથમ વાક્ય છે કે છોકરાને પહાડ પરથી ગગનનું કેટલુંક રહસ્ય ખબર પડી જશે. ડુંગર પરથી છોકરાને અંબરનું થોડુંક રહસ્ય સમજાશે. કે છોકરાને પહાડ પરથી આકાશની બધી છુપી વાતોની ખબર પડી જશે. તો સાચો અર્થ ધરાવતું વાક્ય છે કે ડુંગર પરથી છોકરાને અંબરનું થોડુંક રહસ્ય સમજાશે. બરાબર. ત્રીજું વાક્ય, નાનકડા છોકરા પર્વતની ટોચ ઉપરથી ચંદ્રને તળેટી તરફથી આવતો જોતા હશે અને પોતાની જેમ તળેટીએ જઈને ચંદ્રનો ભેટો કરવાના વિચાર કરતા હશે. તો વિધાન 1, પર્વત પરના નાનકડા છોકરા ચંદ્રને નીચે આવતો જોઈને રમવાનું વિચારતા હશે. બીજું વાક્ય, પર્વત પરના નાનકડા છોકરા ચંદ્રને નીચે આવતો જોઈને મળવાનું વિચારતા હશે. કે પર્વત પરના નાનકડા છોકરા ચંદ્રને નીચે આવતો જોઈને ફરવા જવાનું વિચારતા હશે. તો બીજા નંબરનું વાક્ય છે કે પર્વત પરના નાનકડા છોકરા ચંદ્રને નીચે આવતો જોઈને મળવાનું વિચારતા હશે. હવે છે કે 15 સેકન્ડ માટે આંખો બંધ કરી બેસો. વાર્તામાં નીચેના કુદરતી તત્વોને માણસ સિવાય કયા કયા કામ કરતા બતાવ્યા છે? તો કુદરતી તત્વો અને માણસ જેવા કામ. તો સૂર્યને શું કયું કામ કરતું બતાવ્યું છે? કે એક પછી એક ડગલા ઉતારતો માણસની જેમ. બરાબર. ચંદ્ર, તો ચંદ્રને કવિતા પાઠ સાંભળતો. તારાઓને કવિતા ગાતા અને વાદળને સૂરજે ફેંકી દીધેલા ડગલા પહેરતા. આવા કામ કરતા બતાવેલા છે વાર્તામાં. હવે છે કે લીટી કરેલા શબ્દને કૌંસમાં આપેલો બીજો કયો શબ્દ વાપરવાથી વાક્યનો અર્થ નહીં બદલાય? તે શબ્દ પર સાચાની નિશાની કરો.
વર્ગમાં સમૂહ ચર્ચા કરી તમારો જવાબ તપાસો. બોલતી વખતે વાક્યમાં જરૂરી ફેરફાર કરી શકો. તો પ્રથમ વાક્ય છે, મેળામાંથી લાવેલું રમકડું 2 દિવસમાં જ તૂટી ગયું એટલે નાનકડી ધીમહી ઉદાસ થઈ ગઈ. તો આમાંથી વિકલ્પમાંથી ગમગીન કે મુગ્ધ? તો સાચો જવાબ આવશે કે ગમગીન, કે ધીમહી ગમગીન થઈ જાય. બીજું વાક્ય, કુહુ પાઠ્યપુસ્તકમાં સવાર નામની કવિતામાં કોયલ ગાતી કુહુને બદલે કોયલ ગાતો કુહુ વાંચ્યું ત્યારે અમને બહુ નવાઈ લાગેલી. તો આનંદ લાગેલો, શંકા કે અચરજ? તો આમાંથી સાચો જવાબ શું આવશે કે અચરજ લાગેલી. બરાબર. ત્રીજું, એક દિવસ ટીચર અચાનક જ એક નાનકડું બોક્સ લઈને ક્લાસમાં આવેલા. તે બોક્સમાં શું હશે તેવા કુતૂહલને કારણે અમે બધા એકદમ જ ટીચરને ભીંતરાઈ વળેલા. કશુંક નવું જોવા જાણવાની ઈચ્છા કે સમાધાન કે ખબર હોવા? તો કુતૂહલ એટલે શું થાય? કશુંક નવું જોવા જાણવાની ઈચ્છાને કારણે શું કહેવાય? ઈચ્છા ને શું કહેવાય? કુતૂહલ. ચોથું વાક્ય, આજે રિસેસમાં તો અમે એટલું રમ્યા ને એટલું દોડ્યા કે અમારા બધાનો શ્વાસોશ્વાસ જોરથી ચાલવા લાગ્યો. તો શ્વાસ લેવાનો શરૂ થઈ ગયો, શ્વાસ ભરાઈ ગયો કે શ્વાસ લેવાતો બંધ થઈ ગયો? તો આમાંથી શું આવશે કે શ્વાસ ભરાઈ ગયો, કે આજે રિસેસમાં તો અમે એટલું રમ્યા કે એટલું દોડ્યા કે અમારા બધાનો શ્વાસ ભરાઈ ગયો. પાંચમું વાક્ય, સસલા, શિયાળ, હરણ વગેરે માનવ વસ્તીથી દૂર વગડામાં વસતા હોવાથી વગડાના પ્રાણીઓ કહેવાય છે. તો વગડાઓ જંગલવાળા કે વગડો? તો વગડાના શું કહેવાય? વગડાઉ પ્રાણીઓ કહેવાય. બરાબર. પછી છે કે સમૂહમાં ચર્ચા કરો અને પ્રશ્નોના જવાબ આપો. બાકીના મિત્રોના જવાબ જાણો. તો પ્રથમ છે કે જંગલને વગડો પણ કહે. વગડામાં રહે એ પ્રાણીઓને વગડાઉ પ્રાણીઓ કહેવાય. તો તમને કયું વગડાઉ પ્રાણી સૌથી વધુ ગમે? તો બાળમિત્રો, તમને જે ગમતું હોય એ પ્રાણી લખવાનું છે. મને શું ગમે? મને વાઘ ગમે, તો હું લખીશ કે વાઘ. બીજું, આપણે તો પ્રાણીનું પગલું જોઈને બહુ તો જે તે પ્રાણીનું નામ કહીએ. કેટલાક માણસો તો પગેરું જોઈ તેની ઉંમર, નર છે કે માદા, ભૂખ્યું છે કે ધરાયેલું, એમ ઘણી બધી બાબતો કહી શકે. તો હવે પ્રશ્ન છે કે તમે કયા કયા પ્રાણીના પગેરા ઓળખી શકો? તો હું કૂતરા, બિલાડી અને હાથીના પગેરા ઓળખી શકું. ત્રીજું, સૂર્ય, ચંદ્ર અને તારાઓ આપણને જે દેખાય છે તે આકાશને ગગન, અંબર અને ખગ પણ કહેવાય. તો તમને અંબરમાં શું શું જોવું ગમે? તો અંબર એટલે શું થાય? અહીંયા કહ્યું છે ને કે આકાશને ગગન, અંબર અને ખગ કહેવાય. તો અંબરમાં શું શું જોવું ગમે છે? તો તારા, ચંદ્ર, સૂર્ય બધું જોવું ગમે છે. ચોથું વાક્ય, રમતી વખતે આપણે બહુ દોડીએ ત્યારે કેટલીક વખત આપણને હોપ ચડી જાય છે. તેને શ્વાસ ભરાઈ ગયો એમ પણ કહેવાય. તો તમને ક્યારે શ્વાસ ભરાયો હોય એવું થાય છે? તો દોડપકડ રમતી વખતે તમને શ્વાસ ભરાઈ ગયો હોય એવું લાગે છે, એવું થાય છે. પાંચમું વાક્ય, એક ટેકરી એવી છે જેના પર બાઈક, ગાડી જેવા વાહન આપમેળે ચઢે, બંધ હોય તો પણ. જો કે વૈજ્ઞાનિકોએ એનું રહસ્ય ઉકેલી કાઢ્યું છે. તો પ્રશ્ન છે કે તમારા વિસ્તારમાં રહસ્યવાળી કોઈ જગ્યા છે? તો ના. બરાબર. છઠ્ઠું વાક્ય, પાંચમામાં ભણતી સૃષ્ટિને મમ્મીના કપડાં મોટા જ પડે ને? મમ્મીનું ટી-શર્ટ તેને ડગલો પહેર્યો હોય એવું જ લાગે ને? તો હવે પ્રશ્ન છે કે તમે કોના કપડાં પહેરો તો તમારા પર તે ડગલા જેવા લાગે? તો હું મારી મોટી બહેનના કપડાં પહેરું તો ડગલા જેવા લાગે. આઠમું વાક્ય,
હું 8 ગામ વટાવું પછી મારા નાનીના ગામે પહોંચું. તો તમારે તમારા નાનીના ગામે પહોંચવું હોય તો તમારે આશરે કેટલા ગામ પસાર કરવા પડે? તો લગભગ 7 ગામ પસાર કરવા પડે. બરાબર. હવે શબ્દોની યાદી: ચંદ્ર, ગમગીન, મુગ્ધ, ભેટો કરવા, ગેલું થવું, રહસ્ય, સઘળું, વગડાવું, પાર કરવું, શ્વાસ ભરાવો અને કૌતુક. તો શબ્દોની યાદી બનાવવાની છે. તો જોડીમાં કામ કરવાનું છે કે જલ્દી નામની છોકરીની વાર્તા વાંચો. ઉપરની યાદીમાંથી યોગ્ય શબ્દ નક્કી કરી ખાલી જગ્યામાં લખો. તો જુઓ મિત્રો, ઉપર તમને જે શબ્દો આપેલા છે તે શબ્દોનો ઉપયોગ અહીં નીચે આપેલ વાર્તામાં કરવાનો છે. તો વાર્તા વાંચીએ આપણે કે ચંદ્ર જોવા ઘરેથી ભાગેલા છોકરાની વાર્તા સાંભળીને નાનકડી જલ્દીએ વિચાર્યું, મારે તો આ સૂરજનું ખાલી જગ્યા જ શોધી કાઢવું છે. તો શું આવશે? રહસ્ય જ શોધી કાઢવું છે. સૂરજ રોજે રોજ ક્યાં સંતાઈ જતું હશે? એ બાબતે જલ્દીને ખાલી જગ્યા તો ખૂબ હતું. તો શું હતું? કૌતુક. પણ પેલા છોકરાની વાર્તામાં ખાલી જગ્યા પ્રાણીઓની વાત આવતી હતી. તો કેવા પ્રાણીઓની? વગડાઉ પ્રાણીઓની. તેથી જલ્દીને થોડી બીક લાગતી હતી. તેણે ખાલી જગ્યા ચહેરે મમ્મીને બધી વાત કહી. તો કેવા ચહેરે? ગમગીન ચહેરે. તેની મમ્મીએ તેને કહ્યું, મમ્મા હે ના, મમ્મી તારી સાથે આવશે. મમ્મી સાથે હોય પછી તો પર્વત હોય કે જંગલ, કશું જ ખાલી જગ્યા તેના માટે ક્યાં અઘરું હતું. તો તે કશું જ પાર કરવું તેના માટે ક્યાં અઘરું હતું. મમ્મીની આંગળી ઝાડીને જલ્દી તો ચાલી સૂરજનો શું કરવા? ભેટો કરવા. બરાબર. તો આ રીતે યોગ્ય શબ્દો મૂકી અને ખાલી જગ્યાઓ પૂરી અને વાર્તા પૂર્ણ કરવાની છે. આગળ જોઈએ. કૌંસમાંના શબ્દો પરથી 5 વાક્યો બનાવો. 2 શરત: એક પણ શબ્દ રહી જવો જોઈએ નહીં. અચરજ વાર્તાનું એક પણ વાક્ય લઈ શકાશે નહીં. બરાબર. તમારે એ રીતે વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ તરીકે, વિશાલને ચંદ્રની ગાડી બનાવી અંબર પાર કરવાનો સપનો આવે છે. તો તમારે જુઓ, કૌંસમાંના શબ્દોનો પરથી વાક્યો બનાવવાના છે અને અચરજમાંનું એક પણ વાક્ય આવવું જોઈએ નહીં. બરાબર. તો આપણે એ રીતે વાક્ય બનાવીશું કે રમકડું ન મળવાથી ગમગીન બનેલી બાળકી નવું હરતું ફરતું રમકડું જોઈને જાણે મુગ્ધ બની ગઈ. બીજું વાક્ય, તે રમકડા સાથે રમવા એવી ગેલી થઈ ગઈ કે તે તેના મિત્રોને ભેટો કરવા જવાનું જ ભૂલી ગઈ. ત્રીજું વાક્ય, તે રમકડું કેવી રીતે હરતું ફરતું હતું તેનું સઘળું રહસ્ય જાણવા મથી રહી હતી. ચોથું વાક્ય, તે ભારે કૌતુક સાથે રમકડા રમતી હતી. પાંચમું વાક્ય, તે નદી પાર કરી પેલા કાંઠે વગડાઉ પ્રાણીઓ જોવા માટે ખૂબ દોડી અને તેનો શ્વાસ ભરાઈ ગયો. તો બાળમિત્રો, આ રીતે તમારા ઉપર જે શબ્દો આપેલા છે એના આધારે વાક્યો બનાવવાના છે, 2 શરતોને આધારે. હવે આગળ જોઈએ કે ઓહ, આહ, વાહ એમ એકસાથે 3 વાર બોલો. જોડીમાં કામ કરી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. વાક્ય લાંબુ હોય તો ઝીણા અક્ષરે લખજો. તો પ્રથમ વાક્ય છે, ચંદ્ર રંગીન અને ડગલો. તો વાક્ય બનાવ્યું છે કે સૂર્યની જેમ ચંદ્ર પાસે રંગીન ડગલા હશે. જો 3 શબ્દો આવી ગયા. તો એવી રીતે બીજા શબ્દ છે, આજુબાજુ, વગડાઉ અને ગમગીન. તો આપણે વાક્ય બનાવીએ કે આજુબાજુના વગડાઉ જાનવરો ગમગીન બની ગયા.
ત્રીજા નંબરમાં શબ્દો છે આખે આખો, પાર કરવું અને અચરજ. તો આપણે વાક્ય બનાવીશું કે આખે આખો પર્વત પાર કર્યો એ પણ અચરજની વાત છે. ચોથું વાક્ય, મિજબાની ખડખડાટ અને ખુશ. તો વાક્ય બનાવીએ. આને મિજબાનીની વાતોમાં બાળકને ખડખડાટ હસતા જોઈ ખૂબ ખુશ હતા. પાંચમું વાક્ય, અંબર અડોઅડને કૌતુક. તો વાક્ય બનાવ્યું કે પર્વત અંબરને અડોઅડ દેખાતો એ કૌતુક હતું. છઠ્ઠો શબ્દ, આસપાસ પગેરું અને રહસ્ય. તો ચોરનું પગેરું શોધવા કૂતરા રહસ્યમય રીતે આસપાસ આંટા મારતા. બરાબર. આ રીતે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. હવે છે કે સમૂહમાં ચર્ચા કરી જવાબ નક્કી કરો અને લખો. પ્રથમ વાક્ય, છોકરાને કઈ કઈ બાબતનો અચરજ થાય છે? તો છોકરાને આ બાબતનો અચરજ થાય છે કે ચંદ્ર રોજ નાનો મોટો કેમ થતો હશે? ચંદ્રને કઈ વાતનું દુઃખ હશે? ચંદ્ર કઈ વાતમાં ખુશ થતો હશે? ચંદ્ર રોજ કેમ પર્વત ઉપર જતો હશે? વાદળા કેમ ખડખડાટ હસતા હશે? ચંદ્ર ને તારા શું શું વાતો કરતા હશે? સૂરજ, ચંદ્ર, તારા ક્યાં જઈ સૂતા હશે અને શેની વાતો કરતા હશે? અને પર્વત પર રહેનારા માણસો કેવા હશે? તો આવી બધી બાબતોનું છોકરાઓને અચરજ થાય છે. બીજું વાક્ય, બીજો પ્રશ્ન, છોકરાને પર્વત પર જવાનું મન કેમ થયું? તો છોકરો વિચારતો હતો કે પર્વત પર જઈ સૂરજ, ચંદ્ર, તારાનું રહસ્ય જાણી શકાશે. તેથી તેના માટે તેને પર્વત પર જવાનું મન થયું. ત્રીજો પ્રશ્ન, છોકરો પર્વત પર જઈને શું કરવા માંગતો હતો? ત્યાં પહોંચીને તે શું જુએ છે? તો છોકરો પર્વત પર જઈને સૂરજ, ચંદ્ર, તારાનું રહસ્ય જાણવા ઈચ્છતો હતો. પર્વત પર પહોંચીને તેણે જોયું તો ત્યાં રહેનારા લોકોમાંથી કેટલાક તો તાપણું કરી તેની આસપાસ બેઠા હતા અને પોતાના ઘર-બારની વાતો કરતા હતા. ચોથો પ્રશ્ન, પર્વત પરના લોકોનું જીવન છોકરાના ગામના લોકો કરતાં જુદું હતું. તમને કઈ રીતે ખબર પડી? તો ના, પર્વત પરના લોકોનું જીવન પણ છોકરાના ગામના લોકોના જેવું જ હતું. ત્યાં પણ લોકો ઠંડીથી બચવા તાપણું કરીને બેઠેલા હતા. બકરા ખીલે બંધાઈને સૂતા હતા. આવા વર્ણનો પરથી લાગે છે કે તે લોકોનું જીવન પણ ગામ લોકો જેવું જ હશે. પાંચમો પ્રશ્ન, છોકરો છેલ્લે દુઃખી થાય છે કેમ? તો છોકરો છેલ્લે દુઃખી થતો નથી, કારણ કે હવે પર્વત પર ગયા પછી હવે અચરજ દૂર કરવા માટે જવાની કોઈ જગ્યા રહી નથી. તેથી તેનું બધું અચરજ ચાલી ગયું. તેથી તે દુઃખી થશે નહીં. બરાબર. હવે છે કે આલેલે ગાવી નથી ગીતિકા? તો ચાલો બાળ મિત્રો ફરીવાર ગીતિકા ગાઈ લો તમે. હવે છે કે આ એકમ ભણાવતા ભણતા સૂર્ય, ચંદ્ર, તારા, વાદળ, પહાડ, વૃક્ષ, નદી જેવા કુદરતી તત્વો અને માણસે બનાવેલી ચીજવસ્તુઓ તથા ઘટનાઓ વિશે તમને જે જે અચરજ થાય તે એકમને અંતે આપેલી અચરજ પોટલીમાં લખો. તો બાળમિત્રો આ એકમ એટલે કે આ પાઠ પૂરો થાય એના પછી અચરજ પોટલી આપી છે તેમાં તમારે જે તે અચરજ લખવાનું છે. બરાબર. હવે તમે મિત્રો ઊંડા શ્વાસ લો, જોરથી હો બોલો, બધો શ્વાસ બહાર ફેંકો. હો બોલી અને બધો શ્વાસ બહાર ફેંકવાનો છે. ઉદાહરણ મુજબ શક્ય તેટલા બધા શબ્દોના વિરોધી અર્થ બનાવતા શબ્દ મૂકી વાક્ય લખો. ઉદાહરણ જુઓ કે હું શિયાળામાં સવારે વહેલો ઉઠું છું. તો હવે આપણે એનો વિરોધી અર્થ બનાવીએ. તું ઉનાળામાં રાત્રે મોડો ઊંઘે છે. બરાબર. હુંનું શું થઈ ગયું? તું. શિયાળાનું ઉનાળો ને સવારે તો રાત્રે, વહેલો તો મોડું અને ઉઠવું તો ઊંઘવું. બરાબર. એવી રીતે પ્રથમ વાક્ય, હું અને મારો ભાઈ ઝડપથી પર્વતના શિખરે ચડ્યા. તો આપણે વાક્ય બનાવીએ કે તું અને તારી બહેન
ધીમેથી તળેટીમાં પહોંચ્યા. બીજું વાક્ય, પૂનમની રાત્રે ચંદ્રને આખે આખો જોઈને મમ્મી રાજી થઈ ગઈ. તો આપણે વાક્ય બનાવીએ. અમાસના દિવસે સૂર્યને જોઈને પપ્પા દુઃખી થઈ ગયા. ત્રીજું વાક્ય, પોતાની બકરીને જીવતી જોતા જ કાકા શાંત થઈ ગયા. તો વાક્ય બનાવીએ કે બીજાના બકરાને મરેલો જોતા જ કાકી હેતબાઈ ગયા. ચોથું વાક્ય, વગડાઉ પ્રાણીઓની સંખ્યા વધતી જાય છે. તો આપણે લખીશું કે પાલતુ પ્રાણીઓની સંખ્યા ઘટતી જાય છે. પાંચમું વાક્ય, મહેલ નદીની અડોઅડ છે. તો લખીશું કે ઝૂંપડી નદીથી દૂર છે. બરાબર. હવે આગળ જોઈએ કે બંને ખાનામાંથી એક એક શબ્દ જૂથ લઈ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. તો કેવી રીતે? તો જરા જરા. આમ કરશું કે મોં દુઃખી થઈ ગયું. તો વાક્ય બનાવો કે ઓ માં હસી હસીને મોં દુઃખી ગયું. બરાબર. હસી હસીને મોં દુઃખી ગયું. તો કેવી રીતે? કે ના 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 ને આમ કરશું કે સમજણ પડવા લાગી. તો વાક્ય બનાવીએ કે નાના બાળકોને સમજણ પડવા લાગી છે. ત્રીજું, વધી વધીને પપ્પા જેવડો થઈ ગયો. તો બાળક હવે વધી વધીને તેના પપ્પા જેવડો થઈ ગયો છે. પછીનો શબ્દ છે દૂર દૂર સુધી અવાજ સંભળાતો. તો વાક્ય લખીએ કે રાત્રે કૂતરાના રડવાનો દૂર દૂર સુધી અવાજ સંભળાતો. પછીનો શબ્દ છે ધીમે ધીમે અને ટોળું ભેગું થઈ ગયું. તો જો અકસ્માત થયો ત્યાં ધીમે ધીમે ટોળું ભેગું થઈ ગયું. પછી છે કે જોત જોતામાં મામા અમારે ઘરે આવે. તો જોત જોતામાં તો મામા અમારે ઘરે આવી ગયા. પછી છે કે કોક વાર અમે મામાના ઘરે જઈએ. તો આપણે વાક્ય બનાવીએ કે વર્ષગાંઠના દિવસે કોક વાર અમે મામાના ઘરે જઈએ. પછી છે કે કોઈ વાર ને પરીક્ષા નજીક આવતી જાય. વાક્ય બનાવીએ કે કોઈ વાર રમતના દિવસો પસાર થાય અને પરીક્ષા નજીક આવી જાય. પછી છે કે તેમ અને વાક્યો બનાવવા. તો આપણે વાક્ય બનાવીએ કે બાળકો જેમ જેમ વાતો કરતા તેમ ખુશ થતા. બરાબર. જેમને વાતો કરતા. તો આપણે વાક્ય બનાવીશું કે બાળકો જેમ જેમ વાતો કરતા તેમ ખુશ થતા. પછીનો શબ્દ છે કે તેમ અને વાક્યો બનાવવા. તો આપણે વાક્ય લખીશું કે શબ્દો બોલતા ગયા તેમ વાક્યો બનાવતા ગયા. પછી છે કે હસી હસીને તો પેટમાં દુખાવા લાગ્યું. તો આપણે લખીશું વાક્ય કે આજે તો જોક સાંભળીને હસી હસીને પેટમાં દુખવા લાગ્યું. પછી છે કે હસતા હસતા. તો શું લખ્યું કે ચોકઠું પડી ગયું. તો વાતોમાં હસતા હસતા દાદાજીનું ચોકઠું પડી ગયું. પછી છે કે સૂતા સૂતા. તો શું આવશે કે સપનું આવ્યું. કે રાત્રે સૂતા સૂતા સુંદર સપનું આવ્યું. બરાબર. પછી કે મોટેથી વાંચો. વાક્યમાં વિરામચિહ્ન અનુસાર આરોહ અવરોહથી મોટેથી વાંચી સંભળાવો. સમૂહમાં મહાવરો કરાવો. આવા બીજા વાક્યો પણ બોલાવવા. દૂધ બગડે ખરું? તો હા. પછી છે કે હાસ તો શાકભાજી બગડે જ ને, અને ફળ કેમ વળી થોડા દિવસમાં સડવા માંડે. મધ બગડતું જ હોય ને? ના, મધ 1000 વર્ષે પણ ન બગડે. ઓહ, આજે ખબર પડી. પછી છે કે ચંદ્ર પર ડોશી અને બકરી રહે, ખબર છે? ના હોય ચંદ્ર પર. કેમ? તે પૂનમે જોયું નથી? જોયું છે ને, ખાડા દેખાય છે. અરે, ડોશી અને બકરી દેખાય તો ખાડા એવા લાગતા હશે.
લાગે છે ને? બસ ત્યારે. વાહ, શું સુંદર મેઘધનુષ્ય છે! ઓહો, કેટલો મોટો હાથી! કેટલા મોટા દાંત ને કાન! ભાઈ જો મિત્રો, અહીં સાપ આવેલું છે. એ એક એવો ઝેરી સાપ છે કે કરડે તો માણસ તરત જ મરી જાય. ઓહ, સાપ એટલો બધો ઝેરી હોય? હાસ તો વળી હોય શું છે જ. તો હવે છે કે આ લે લે ગાઈએ ગીતિકા. તો ફરી એકવાર તમારે બાળ મિત્રો ગીત ગાવાનું છે. હવે છે કે વાંચો, અર્થ સમજો અને કે નિશાની કરો મોટેથી વાંચી સંભળાવો. તો 2 વાક્ય શિક્ષક બોલી સંભળાવશે, તે પ્રમાણે વિરામચિહ્નો મૂકી આપશે. તો છોકરું પડી ગયું, તો ત્યાં પણ આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકીશું. પછી કે ઓહ, મને તો આજે ખબર પડી, તો ત્યાં તમારે પૂર્ણવિરામ. હવે છે કે અમે આ વેકેશનમાં પ્રવાસમાં જવાના છીએ, તો શું આવશે ત્યાં? પૂર્ણવિરામ. પછી કંઈ ખબર જ નથી પડતી ને, ત્યાં શું આવશે? પછી છે કે મારા ઘરે મહેમાન આવ્યા છે, તો ત્યાં પણ તમારે આવશે વિરામ ચિહ્ન. પછી છે કે આહા, આવ્યું વેકેશન, તો આહા ત્યાં શું આવશે? ઉદ્ગાર ચિહ્ન. અને આવ્યું વેકેશન, ત્યાં પણ ઉદ્ગાર ચિહ્ન. પછી છે કે અરે વાહ, તું તો બહુ મીઠું મીઠું ગાય છે, તો અરે વાહ, ત્યાં ઉદ્ગાર ચિહ્ન. પછી તું તો બહુ મીઠું મીઠું ગાય છે, પછી શું આવશે? પૂર્ણવિરામ. પછી કે સુપ્રભાત, હું મજામાં છું, તો સુપ્રભાત પછી શું આવશે? અલ્પવિરામ. અને પછી હું મજામાં છું, ત્યાં તમારે વિરામ ચિહ્ન આવશે. હવે છે કે જે વાક્યો આશ્ચર્ય દર્શાવે છે તેની નીચે લીટી કરો. એવા વાક્યોને છેડે ઉદ્ગાર ચિહ્નની નિશાની કરો. સાદા વાક્યોને છેડે પૂર્ણ વિરામની નિશાની કરો. તો બાળમિત્રો, સૌપ્રથમ તમારે જો આ જે ફકરો આપે છે એ સરસ રીતે વાંચી લેવાનો છે, અને ત્યારબાદ એમાં ઉદ્ગાર ચિહ્ન અને પૂર્ણ વિરામ મૂકવાના છે. તો ચાલો આપણે સૌપ્રથમ ફકરો વાંચીએ કે અક્ષર અને ચિત્રકામ એટલું બધું ગમે કે ન પૂછો વાત. તો હવે આ આશ્ચર્ય દર્શાવે છે વાક્ય, તો આપણે શું મૂકીશું? ત્યાં ઉદ્ગાર ચિહ્ન. વાત છે એના પછી ઉદ્ગાર ચિહ્ન મૂકીશું, અને તે આખું વાક્ય નીચે આપણે લીટી કરીશું. પછી છે કે એ રંગો અને પીંછી બજારમાંથી ખરીદીને લાવી, પણ એમને એક ખૂણામાં જ મૂકી રાખ્યા પછી શું આવશે? પૂર્ણવિરામ. આથી ડબ્બામાંના રંગોને તો ભાઈ આળસ ચડી, ત્યાં પણ શું આવશે? કંઈ જ કરવાનું ગમે નહીં, પણ પીંછીબેન ખૂબ ઉત્સાહી હતા એના પાછળ પણ પૂર્ણવિરામ. એમણે રંગોને સમજાવ્યા અને કહ્યું ત્યાં શું કર્યું? કેટલો આનંદ આવે છે, ત્યાં આવે છે. એના પછી શું આવશે? પૂર્ણવિરામ. આપણે અક્ષરાબેનને ચિત્ર દોરવામાં મદદરૂપ થઈએ. ઓહ, અત્યારે તો અક્ષરાને વેકેશન છે. વાદળી રંગે ધ્યાન દોર્યું. રાત પડી પછી શું આવશે? અલ્પવિરામ. ને ઉદ્ગાર ચિહ્ન. ને અક્ષરા સૂઈ ગઈ ત્યારે પેન્સિલબેન, પીંછીબેન તથા બધા રંગોએ ભેગા મળીને એક યુક્તિ કરી ને એ પ્રમાણે અદ્ભુત કામ કર્યું. પછી બધાએ ઉત્સાહમાં આવીને કહ્યું, વાહ ભાઈ વાહ. તો બાળમિત્રો, ખબર પડી ને તમને? આ રીતે સરસ રીતે ફકરો વાંચી અને આ પ્રમાણે ઉદ્ગાર ચિહ્ન અને પૂર્ણવિરામ મૂકવાના છે. હવે ચાલો જઈએ સપનાના દેશમાં. તો બાળમિત્રો, સરસ મજાનું ગીતડું લઈને આવી ગયા છીએ. હવે આપણે ફરી એકવાર, ગીતડાનું નામ છે સપના રે સપના. તો ચાલો ગાઈએ આપણે. सपना रे सपना है कोई अपना, अखियों में भर जा अखियों की डिबिया, भर दे रे निंदिया जादू से जादू कर जा, सपना रे सपना
अखियों में भर जा, बुरे बुरे बादलों के बालू, लोरिया सुनाए लारालू, तारों के कंचों से रात भर खेलेंगे, सपनों में चंदा और तू, सपना रे सपना, पीले पीले केसरी है गाँव, गिली गिली चांदनी की छाँव, बगुलों के जैसे रे डूबे हुए है रे पानी में सपनों के पाँव, सपना रे सपना है कोई अपना, अखियों में भर जा, अखियों की डिबिया। તો બાળ મિત્રો, આ ગીતડાના કવિ છે ગુલઝાર। તો જુઓ, આ કવિતામાં જે શબ્દો છે કે લોરી એટલે શું થાય, હાલરડું, ને કંચા એટલે લખોટી, ને ગીલા એટલે ભીનું। તો ચાલો આપણે આ કવિતાનો અર્થ સમજીએ કે કવિતામાં શું કહ્યું છે કે સપના રે સપના હે કોઈ અપના, સપનું જોઉં છું કે સપના રે સપના કોઈ અપના છે એટલે અપનું એટલે આપણું, અખિયો મેં ભરજા અખિયો કી ડિबिया, મારી આંખોમાં તું ભરી જા, આંખોમાં આંખો મિલાવીને, ભર દે રે નીંદિયા, મારી આંખોમાં નીંદ ઊંઘ ભરી દે, જાદू से जादू कर जा, सपना रे सपना તું કંઈક એવો જાદू કરી જા, ભૂરે ભૂરે બાદલો કે ભાલુ, લોરિયા સુનાએ લારાલો, ભૂરા ભૂરા વાદળોને શું કહે, ભાલુ કયા છે, લોરિયા એટલે કે હાલરડા ઘવડાવે, લારાલું એવું બોલીને, તારો કે કંચો સે રાત ભર ખેલેંગે, કંચો એટલે કે લખોટીઓ, તારાઓની જે લખોટીઓ છે, તારાઓ રૂપી લખોટી, એનાથી અમે આખી રાત ખેલીશું, રમીશું, સપનો મેં ચંદા ઓર તું, સપનામાં મેં અને ચંદા મામા બંને રમીશું, સપના રે સપના, પીલે પીલે કેસરી હે ગાવ, ગાવ ગામ કેવા છે, પીળા પીળા અને કેસરી, ગીલી ગીલી ચાંદની કી છાવ, અને ભીની ભીની ચાંદની છાવ, શીતળ છાયા કેવી હોય, રાતની ઠંડી હોય ને એટલે ગીલી ગીલી કહે છે, બગલો કે જેસે હે ડૂબે હુએ હે રે, બગલા કેવા હોય, થોડા થોડા કે જેસે રે ડૂબે હુએ રે પાણી મેં સપનો કે પાવ, ભર નિંદ્રમાં ઊંઘ્યા છે તો પગ છે તે સપનામાં ખોવાઈ ગયેલા છે, બરાબર, કેવી રીતે, જેવી રીતે બગલો પાણીમાં એના પગ દબોળી રાખે છે એ રીતે। હવે આગળ જોઈએ, તો આ કવિતાને આધારે એ કેટલાક પ્રશ્નો મૂક્યા છે, તો ચાલો આપણે એના જવાબ જોઈએ। એ કવિતાની કઈ પંક્તિ તમને ખૂબ ગમી, ગાઓ, તો તમને જે પંક્તિ વધુ ગમી હોય એ તમારે ગાવાની છે। તો મને તો આ પંક્તિ વધારે ગઈ કે સપના રે સપના હે કોઈ અપના। પછી છે કે તમને યાદ રહી ગઈ હોય તેવું આખે આખું કે અડધું પડધું સપનું સૌને કહો। તો બાળમિત્રો, બાળ દોસ્તો, તમે રાત્રે ઊંઘતા હોય, બપોરે ઊંઘતા હોય, કોઈ સારું એવું મસ્ત મજાનું સપનું આવ્યું હોય તો તમારે તમારા મિત્રોને એ બધાને કહેવાનું છે। હવે છે કે આખું ગામ પીળું પીળું કેસરી ક્યારે લાગે, તો જ્યારે ચોમાસામાં વરસાદ જતો રહે તો વરસાદ પછી સાંજના સમયે આખું ગામ પીળું પીળું કેસરી લાગે। પછીનો પ્રશ્ન, આ ગીત ગાનાર કોની સાથે વાત કરી રહ્યું છે, તો સપના સાથે વાત કરી રહ્યું છે। પછીનો પ્રશ્ન, આ ગીત કયા સમયનું લાગે છે, બપોર કે રાત, તમને કઈ રીતે ખબર પડી, તો આ ગીત રાતના સમયનું લાગે છે, કારણ કે રાતે ઊંઘમાં આકાશમાં તારાઓ હોય, આ બધી વાતો પરથી ખબર પડી, રાત્રે રાતનું સપનું છે, બરાબર। આ ગીત કયા સમયનું લાગે છે, તો રાતનું લાગે છે, કેમ કે રાતે આકાશમાં તારાઓ હોય, બરાબર, અને આ વાત ઉપરથી આપણને ખબર પડી જાય કે આ ગીત રાતના સમયનું છે। પછીનો પ્રશ્ન, તમારા કુટુંબમાં નાના બાળકોને સુડાવવા માટે કયું ગીત ગવાય છે, એ હાલરડું ગાઈ સંભળાવો। તો બાળમિત્રો, તમારા ઘરમાં કોઈ નાનું બાળક હોય તો તમે કયું ગીત ગાવશો, તો એ હાલરડું વાંચી સંભળાવવાનું છે। તો હું મારું બાળક છે તો એના માટે કયું ગીત ગાઉં છું કે અદિતિ મારી ડાઈ, પાટલે બેસી નાઈ,
પાટલો ગયો ખસી, અદિતિ પડી હસી. આ ગીતડું હું મારી અદિતિને ઊંઘાડવા માટે ગાઉં છું. પછીનો પ્રશ્ન, જાદુ વડે જાદુ કરી શકાય એમ બીજું શું શું કરી શકાય? તો જાદુ વડે જાદુ કરી શકાય એમ સપનાથી સપનું જોઈ શકાય, લખોટીથી લખોટીને મારી શકાય. ઉદાહરણ આપ્યું છે કે દીવા વડે દીવો, તારામંડળથી તારામંડળ. તો સપનાથી સપનું જોઈ શકાય અને લખોટીથી લખોટીને મારી શકાય. હવે છે કે પુસ્તક બંધ કરી કવિતામાંથી યાદ રહી ગયેલી લીટી કે શબ્દો કહો. તો તમને જે પણ યાદ રહ્યું હોય કવિતામાંથી એક પંક્તિ, લીટી, એ તમારે કહેવાની છે. હવે આગળ જોઈએ. આ પંક્તિઓનો જે અર્થ તમને યોગ્ય લાગે તેની સામે સાચાની નિશાની કરો. તો પ્રથમ છે કે અખિયો કી ડિબિયા ભર દે રે નેલિયા. તો એનો અર્થ શું થાય? આંખો જેવા આકારની દાબડીમાં ઊંઘ ભરી દે, કે આંખોના ખેતરમાં નિંદામણ ભર્યું છે, કે ઓ ઊંઘ મારી આંખોની દાબડીમાં ભરાઈ જા. તો આમાં સાચો અર્થ કયો છે કે ઓ ઊંઘ મારી આંખોની દાબડીમાં તું ભરાઈ જા. પછીનો શબ્દ કે બાદલો કે ભાલો, એટલે વાદળોએ રીંછ જેવો આકાર બનાવ્યો છે, કે રીંછ વાદળોમાં રમે છે, કે રીંછનું નામ બાદલ છે. તો વાદળોએ રીંછ જેવો આકાર બનાવ્યો છે, એટલે બાદલો કે ભાલો કયું છે. ત્રીજું, તારો કે કંચો સે રાત ભર ખેલેંગે, એટલે આખી રાત તારાની લખોટીથી રમીશું, કે આખી રાત તારાથી કે લખોટીથી રમીશું, કે રાતને તારાની લખોટીથી ભરવા રમીશું. શું હશે? કે આખી રાત તારાની લખોટીથી રમીશું. બરાબર. ચોથું વાક્ય છે, પીલે પીલે કેસરી હે ગામ, એટલે કે કેસરી ગામને પી લે. કેસરી નામનું ગામ પીળું પીળું છે, કે ગામ પીળા પીળા કેસરી રંગના છે. તો ગામ પીળા પીળા કેસરી રંગના છે. પાંચમું, ડૂબે હુએ હે રે પાણી સે, પાણી મેં સપનો કે પાવ. તો સ્વપ્નમાં પાવ પાણીમાં ડૂબી ગયા, કે સ્વપ્નના પગ પાણીમાં ડૂબેલા છે, કે સપના નામની છોકરીના પગ પાણીમાં ડૂબેલા છે. તો આમાંથી શું આવશે? કે સ્વપ્નના પગ પાણીમાં ડૂબેલા છે. હવે છે કે જો આવું હોય તો કેવું હોય? તો તેમાં નીંદર સિવાય બીજું શું ભર્યું હોય? તો જો આંખો દાબડી હોય તો નીંદર સિવાય સપનો અને નવા નવા વિચારો ભર્યા હોય. પછી છે કે જો વાદળો રીંછ હોય તો તે આકાશમાં શું કરે? તો તે દોડાદોડ કરે અને ખૂબ મસ્તી કરે. ત્રીજો પ્રશ્ન કે જો વાદળ તમારી ખાટલે હાલરડું ગાવા બેસે તો શું ગાય? તો જો વાદળ અમારી ખાટલે હાલરડું ગાવા બેસે તો આ હાલરડું ગાય કે આવ્યો હું તો મેઘ લઈને, સરસ મજાની ઊંઘ લઈને. ચોથો પ્રશ્ન, જો ગામ પીળું પીળું અને કેસરી હોય તો કયા કયા ફૂલો ખીલ્યા હશે? તો પીળું પીળું અને કેસરી હોય તો સૂરજમુખી અને ગલગોટો જેવા ફૂલો ખીલ્યા હશે. પાંચમો પ્રશ્ન, જો ચાંદની ભીની ભીની હોય તો તે શાના કારણે હોય? તો જો ચાંદની ભીની ભીની હોય તો તે ઝાકળના કારણે હોય. છઠ્ઠો પ્રશ્ન, સપનામાં તમારી ઊંઘ ઉડી જાય ને તારાથી ભરેલું આકાશ દેખાય તો તમને કેવા કેવા વિચાર આવે? તમને શું રમવાનું મન થાય? તો અમને ઘણા બધા વિચાર આવે કે અમે આકાશમાં જઈએ અને આકાશમાં રમીએ અને સાથે શું લઈ જઈએ? લખોટી રમીએ. બરાબર. કે તારા સાથે અમને જઈ અને તારા સાથે અમને લખોટી રમવાની ઈચ્છા થાય. બરાબર. હવે છે કે આ કવિતામાં આવતી હોય તેવી સપનાની કોઈ વાતનું ચિત્ર દોરી એમાં મનગમતા રંગ પૂરો. જેમ કે રીંછ જેવા ભૂરા વાદળો, તારાથી રમતા ચાંદા અને બાળક, પીળું પીળું કેસરી ગામ, ચાંદનીના પાણીમાં ઊભેલો બગલો. તો સરસ મજાનું એક ચિત્ર તમારે અહીં આપેલી જગ્યામાં દોરવાનું છે. બરાબર. તમને જે ગમે આ જે કયા છે એમાંથી કોઈ પણ એક વિષય. હવે આગળ જોઈએ કે વાક્ય સાચા જેવું લાગે તો હકીકત અને સપના જેવું લાગે તો સપનું લખો. ત્યારબાદ એક હકીકતવાળું અને એક સપનાવાળું વાક્ય બનાવો. તો પ્રથમ વાક્ય છે કે રાજુ હેલિકોપ્ટરમાં મુંબઈ ગયો. તો રાજુ હેલિકોપ્ટરમાં મુંબઈ જઈ શકે ને? હા, તો આ હકીકત કહેવાય. બરાબર. બીજું, એક સપનું વિવેકની આંખોની પેટી ખોલી અંદર બેસી ગયું. તો આ
સપનું લાગે, બરાબર. ત્રીજું, રમેશે બાણે ટકોરા માર્યા, તો આ હકીકત કહેવાય. ચોથું વાક્ય, નેહાએ એક પક્ષીને ઉડતું જોઈ તેના જેવી પાંખો બનાવવાનું નક્કી કરી, તો આ શું કહેવાય? આ એક સપનું કહેવાય, બરાબર. પાંચમું, નિશાળના મેદાનમાં રસગુલ્લાનો વરસાદ થયો, તો આ પણ એક સપનું કહેવાય. છઠ્ઠું વાક્ય, જેવી મેં ગિલ્લી ઉડાડી કે તે ચકલી બની ગઈ, તો આ પણ એક સપનું કહેવાય. સાતમું વાક્ય, મોડું થયું તો હું ઉડતી શેતરંજી પર બેસી ઝટ પહોંચી ગઈ, તો આ પણ એક સપનું છે. આઠમું વાક્ય, દોડ સ્પર્ધામાં મારો પહેલો નંબર આવ્યો, તો આ એક હકીકત છે, બરાબર. નવમું વાક્ય, શાળામાં મારો પ્રથમ નંબર આવ્યો, તો આ એક હકીકત છે. 10મું વાક્ય કે અદિતિ ગાડીમાં બેસી અને મુંબઈ ગઈ, તો આ. હવે બાળમિત્રો ફરી એકવાર તમારે ગીત ગાવાનું છે કે સપના રે સપના અથવા તો પછી આ લે લે ગાઈ, બંનેમાંથી એક તમને ગમે એ ગીત તમારે ગાવાનું છે. હવે છે કે આ ફકરો જોડીમાં વાંચ્યા પછી એકબીજાના સપના વિશે વાતચીત કરો. તમારા મિત્રે કહેલું સપનું વર્ગમાં સંભળાવો. તમે એલિયાસ હોવાનું નામ સાંભળ્યું છે? આ નામ તમને અપરિચિત લાગે છે. ભલે કશો વાંધો નહીં. તમે તમારા શર્ટ, ફ્રોક, ટી શર્ટ કે કોઈ પણ વસ્ત્રને અડીને કહો, થેન્ક યુ એલિયાસ સાહેબ. કેમ? કારણ કે આ એ વ્યક્તિ છે જેણે સીવવાનો સંચો શોધ્યો. એ મશીન કે જે તમારા પરિધાનોને લાંબા સમય સુધી ટકાવી રાખે છે. તમને ખબર જ છે કે આ એક સ્વપ્ન દ્વારા શક્ય બન્યું હતું. જ્યારે તે આ મશીન શોધવાની મથામણ કરતો હતો ત્યારે એક મુશ્કેલીમાં આવી પડ્યો. તેને એક ખાસ પ્રકારની સોયની જરૂર હતી જે તેના મશીનની શોધને સંપૂર્ણ બનાવે. પણ તે એટલો નિરાશ થઈ ગયો કે તેને થયું મારાથી મશીન નહીં શોધી શકાય. રાત્રે તેને ભયંકર સપનું આવ્યું. સપનામાં કેટલાક રાક્ષસો તેને મોટા તપેલામાં ઉકાળી રહ્યા હતા અને ભાલા વડે મારી રહ્યા હતા. એલિયાસે એ જોયું કે તે ભાલાની અણી પર કાણું હતું. તે ગભરાયો ખરો, પણ બીજી જ ક્ષણે એ પથારીમાંથી કૂદ્યો. સપનાએ તેના પ્રશ્નનો જવાબ આપી દીધો હતો અને જણાવ્યું કે તેના મશીનની સોયની અણી પર કાણું પાડવાની જરૂર હતી. બીજા દિવસે તેણે એવી સોય બનાવી. આ રીતે આપણને સીવવાનો સંચો મળ્યો. તો બાળમિત્રો ઘણીવાર આપણને એવું સપનું આવતું હોય કે આજે હું આ કામ કરીશ, આ કામ કરીશ. કામ આપણું અધૂરું રહી જાય તો મનમાં એના એ જ વિચારો ચાલતા હોય, બરાબર. અને પછી એના એ વિચારો ચાલતા હોય, આપણે સરસ મજાની નિંદરમાં હોઈએ એટલે એ સ્વપ્ન રૂપે આવે અને એવું લાગે કે આપણે તો આ કામ પતાવીને બેઠા છીએ. પછી ઊંઘીને ઉઠીએ ત્યારે ખબર પડે કે એટલે આ કામ તો બાકી છે, પણ સપનામાં આપણે કામ પતાવી દીધું, બરાબર. તો અને બીજી તમને આ ફકરામાંથી એ પણ માહિતી મળી ગઈ કે આપણું જે સીવવાનું જે મશીન હતું એનું જે બનાવનાર હતા તે હતા એલિયાસ, બરાબર. બાળમિત્રો તમારે આ ફકરાનું સૂત્રધાર એટલે કે સારા અક્ષરે આ ફકરો લખવાનો છે. એટલે કે ચાલો રમીએ સ્વપ્નાસર. તમને કેવું સપનું જોવાનું બહુ ગમે? વર્ણન કરો. તો બાળમિત્રો તમને કેવું સપનું જોવું ગમે તેનું તમારે વર્ણન કરવાનું છે. તો હવે પ્રશ્નોના જવાબ લખો. તો આપણે પ્રશ્નોના જવાબ જોવાના છે. પ્રથમ પ્રશ્ન છે કે આ કવિતા શાના વિશે છે? તો આ કવિતા સપના વિશે છે. બીજું વાક્ય, રાત ભર ખેલેંગે સપનો મેં ચંદા ઓર તું. આ લીટીમાં તું એટલે કોણ? તો તું એટલે સપનું. ત્રીજો પ્રશ્ન, ભૂરે ભૂરે બાદલો એટલે કેવા વાદળો? તો ભૂરે ભૂરે વાદળો એટલે કાળા ડિબાંગ વાદળો જે વરસવાના હોય તે. ચોથો પ્રશ્ન, ભીનું શું છે? તો ચાંદની છાયા ભીની છે. પાંચમો પ્રશ્ન, સપનું કોની જેમ પાણીમાં ઊભું છે? તો સપનું બગલાની જેમ પાણીમાં ઊભું છે. છઠ્ઠો પ્રશ્ન,
સપના અપના જેવા સાંભળવામાં સરખા લાગતા શબ્દોની જોડી કવિતામાંથી શોધીને લખો. તો કવિતામાંથી શબ્દો શોધીએ તો ડીબિયા તો નીંદિયા, ભાલું તો રાલું ને ઘાવ તો છાવ. બરાબર. પછી છે કે ઉદાહરણ પ્રમાણે કલ્પના કરીને લખો કે વાદળો એટલે આકાશમાં હાલરડું ઘાતા કાળા કાળા રેસ, આકાશમાં સામસામે યુદ્ધ કરતા સૈનિકો. તો પ્રથમ છે કે વરસાદ એટલે તો કે આકાશમાં ઊંધા લટકાવેલા ફુવારા, આકાશમાં ચાલુ રાખેલા નળ. ત્રીજો આપણે લખ્યું છે કે છોડવાને પાણી છોડતા ભગવાન, એ પણ કહી શકાય ને. બીજું છે કે વૃક્ષ એટલે ધરતી પર લીલી ચાદર ઓઢીને એક પગે ઊભેલા તપસ્વીઓ. અને બીજું કે એક જ જગ્યાએ ઊભા રહી લોકોને છાયો આપતા તપસ્વીઓ. ત્રીજું પવન એટલે વાદળોને પોતાની ગાડીમાં બેસાડી ફરવા નીકળતો ડ્રાઈવર અને ભગવાન તેમના હાથથી નાખતા વાયરો. ચોથું વીજળી એટલે કે આકાશમાં ઉજવાતી દિવાળી અને ભગવાન ચૂલો સળગાવવા માટે સળગાવતા લાઇટરને કહેવાય વીજળી. પાંચમું સૂરજ એટલે આખી દુનિયામાં અજવાળું ફેલાવે એવો દીવો અને આકાશમાં અધ્ધર લટકતો ફાનસ. અને બીજું કે મોટો આગનો બળ. છઠ્ઠું વિમાન એટલે પૈસાથી આકાશમાં મુસાફરી કરાવતું વિશાળ પંખી અને મોટું પક્ષી, ઈંધણથી ચાલતું મોટું પક્ષી અને પાંખો ફફડાયા વગર ઉડતું પક્ષી. સાતમું મોર. મોર એટલે રંગબેરંગી અજુબો અને વરસાદને બોલાવતું સ્પીકર. બરાબર. હવે છે કે પહેલાં આખો પેરેગ્રાફ સળંગ સડસડાટ વાંચો, પછી ખૂબ હસો. અહીં 2 ફકરાના વાક્ય ટુકડા ભેગા થઈ ગયા છે. ટુકડા છૂટા પાડો, વાક્ય બનાવો અને ફકરા છૂટા પાડીને લખો. તો બાળમિત્રો, તમારે અહીં જોડી કાર્ય કરવાનું છે. તો સૌપ્રથમ હવે સડસડાટ ફકરો વાંચી લઈએ. વૃક્ષાસન કરીએ. ગાંધીજીનો જન્મ સાવધાનમાં પોરબંદરમાં થયો હતો. ઊભા રહો, જમણા પગને તેમનું મૂળ નામ ઘૂંટણથી વાળીને ડાબી સાથળ પર ગોઠવો. મોહનદાસ હતું, ડાબા પગ પર તેમના માતાનું નામ પુતળીબાઈ. શરીરનું સંતુલન ગોઠવી લો અને પિતાનું નામ બંને હાથે ઉપર કરો. કરમચંદ હતું, તેમણે ઇંગ્લેન્ડ થઈ માથા ઉપર નમસ્કારની રીતે વકીલાતનો અભ્યાસ કર્યો હતો. મોહનદાસે હાથ જોડો, ઊંડા શ્વાસ કરો. આ રીતે જ્યાં સુધી ઊભા રહી શકાય ત્યાં સુધી આફ્રિકામાં વકીલાત કરી હતી. ઊભા રહો, આ રીતે પગ આફ્રિકામાં પણ બદલીને ફરીથી કરો. તેમણે સત્યાગ્રહ કર્યો હતો. તો બાળમિત્રો, તમને હું જે ફકરો વાંચી એમાં મજા પડી ને? તો આ રીતે તમારે ફકરો વાંચવાનો છે. હવે આપણે ફકરાના પેરેગ્રાફને અલગ પાડીશું, જુદા કરીશું. બરાબર. તો વૃક્ષાસન કરીએ. પ્રથમ ખાનામાં લખીએ આપણે કે વૃક્ષાસન કરીએ. સાવધાનમાં ઊભા રહો. જમણા પગને ઘૂંટણથી વાળીને ડાબી સાથળ પર ગોઠવો. ડાબા પગ પર શરીરનું સંતુલન ગોઠવી લો. બંને હાથ ઉપર કરો. માથા ઉપર નમસ્કારની રીતે હાથ જોડો. ઊંડા શ્વાસોશ્વાસ લો. આ રીતે જ્યાં સુધી ઊભા રહી શકાય ત્યાં સુધી ઊભા રહો. આ રીતે પગ બદલીને ફરીથી કરો. બાજુની જગ્યા છે તેમાં લખીએ કે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેમનું મૂળ નામ મોહનદાસ હતું. તેમના માતાનું નામ પુતળીબાઈ હતું અને પિતાનું નામ કરમચંદ હતું. તેમણે નો અભ્યાસ કર્યો હતો. મોહનદાસે આફ્રિકામાં વકીલાત કરી હતી. આફ્રિકામાં પણ તેમણે સત્યાગ્રહ કર્યો હતો. બરાબર. આ રીતે બંને ફકરાઓ અલગ પાડી અને લખવાના છે. હવે છે કે એકબીજાને કહો કે પછી શું થયું હશે તેમાંથી સૌથી વધુ ગમેલી વાત લખો. તો અહીં પણ તમારે જૂથ કાર્ય કરવાનું છે. જુઓ, પહેલાં શું થયું અને પછી શું થશે. કે અડધે રસ્તે હતી ને વરસાદ પડ્યો. તો દોડાદોડ બાજુની દુકાનમાં જતી રહી. દફતરમાં રેઇનકોટ હતો તે પહેરી લીધો. ચોપડી તો આમે સલામત હતી. તો પછી શું થશે
કે એટલે આપણે તો લટક મટક કરતાં પાછું નિશાળ તરફ ચાલવા માંડ્યું. કેમ કે ચોપડીએ તો આમે સલામત હતી. બીજું કે હજી મેં આંખ ખોલી ત્યાં તો ધડામ કરતો અવાજ આવ્યો. તો પછી શું થશે? ધડામ કરતો અવાજ આવશે તો બહાર ભાઈએ ફૂગો ફોડ્યો હતો. બરાબર, એટલે ધડામ કરતો અવાજ આવ્યો હતો. હવે પહેલાં શું થયું હશે કે અંગૂઠા જેવડું પંખી મારી હથેળીમાં આવીને બેઠું. ક્યારે બેઠું? કે હજી શાળાએથી ઘરે જ આવી હતી અને અંગૂઠા જેવડું પંખી મારી હથેળીમાં આવીને બેઠું. પછી શું થશે કે મેં એને ખૂબ રમાડ્યું. બરાબર. હવે છે કે પછી શું થયું કે મારો પતંગ ખૂબ ઊંચે પહોંચી જશે. તો આજે હું પતંગ ચગાવતા શીખી જઈ. પહેલાં શું થયું કે આજે હું પતંગ ચગાવતા શીખી ગઈ, એટલે મને પતંગ ચગાવતા આવડી ગયું ને મેં પતંગ ચગાવવાનું શરૂ કર્યું તે મારો પતંગ ખૂબ ઊંચે પહોંચી જશે. પછી છે કે મેં તેની વાત શાંતિથી સાંભળી એટલે ભૂત મારો દોસ્ત બની ગયું. તો આજે તો મેં ભૂત જોયું. પહેલાં શું થયું કે આજે તો મેં ભૂત જોયું અને મેં તેની વાત શાંતિથી સાંભળી એટલે ભૂત તો મારો દોસ્ત બન્યું. તો પછી શું થશે? તો પછી તો તે મારી સાથે ને સાથે જ રહેવા લાગ્યું. હવે છે કે પહેલાં શું થયું કે હું ઘરમાં એકલો અથવા એકલી જ હતી. તો કોઈએ બારણું જોરથી ખખડાવ્યું. તો શું થશે કે ઘરે આવેલી મારી બહેનપણીને જોઈ હું ખૂબ ખુશ થઈ ગઈ. બરાબર. તો આ રીતે તમારે લખવાનું છે. હવે છે કે ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. તો છે કે આશાની આશા. ફકરો વાંચીએ આપણે. આશા કહે છે, ભાઈ ખોખો રમે, ગીલી દંડા રમે, હું ઘર ઘર રમું. બા બનું. ભાઈ પાસે રમવાની મોટર છે, મારી પાસે રમવાની ઢીંગલી છે, કૂકા છે. મારે મોટર ચલાવવી છે પણ બા બાપુ મને એ નથી આપતા. તેઓ કહે છે કે તું છોકરી છે, તારે એનાથી ન રમાય. એમ કેમ? આ બરાબર છે? તો હવે આ ફકરાને આધારે આપણે પ્રશ્નના જવાબ જોઈએ કે આમાં કઈ કઈ રમતની વાત આવે છે? તો આમાં ખોખો, ગીલી દંડા અને ઘર ઘર રમતની વાત આવે છે. બીજો પ્રશ્ન, છોકરો કઈ રમતો રમે છે? તો છોકરો ખોખો અને ગીલી દંડા રમે છે. ત્રીજો પ્રશ્ન, છોકરી કઈ રમતો રમે છે? તો છોકરી ઘર ઘર રમે છે. ચોથો પ્રશ્ન, આશાને રમત વિશે શી ફરિયાદ છે? તો તેનો ભાઈ મોટર ચલાવે છે, ભાઈની મોટર ચલાવે છે પણ મા બાપ તેને આપતા નથી, એની ફરિયાદ છે. બરાબર. પાંચમો પ્રશ્ન, મમ્મી પપ્પા આશાને મોટર કેમ આપતા નથી? તો આશા છોકરી છે, તેના મમ્મી પપ્પા માને છે કે તે મોટરથી છોકરાઓ જ રમી શકે તેથી. છઠ્ઠો પ્રશ્ન, તમારા ઘરમાં ભાઈ અને બહેને રમવાના રમકડા જુદા જુદા છે? તો ના, અમે રમીએ છીએ. સાતમો પ્રશ્ન, છોકરી આશા રમે છે તેવા રમકડાથી રમે અને છોકરો આશાનો ભાઈ રમે છે તેવા રમકડાથી રમે. એ વાત તમને બરાબર લાગે છે? કેમ? તો ના, છોકરો હોય કે છોકરી તે બંને એક જ પ્રકારના રમકડાથી રમવા જોઈએ. કેમ કે બંનેને ઈચ્છા હોય એ પ્રમાણે તે રમકડાથી રમી શકે. આઠમો પ્રશ્ન, આશાના મમ્મી પપ્પાને તમે શી સલાહ આપશો? તો આશાના મમ્મી પપ્પાને અમે સલાહ આપીશું કે બંનેને એક જ પ્રકારના રમકડાથી તેમની ઈચ્છા હોય એ પ્રમાણે રમવા દેવા જોઈએ. બરાબર. હવે છે કે જોક્સ છે અહીંયા, તો જોક્સ વાંચી છે કે તું તો હવે ઊંઘી જવાની ને? હા મમ્મી, ગુડ નાઇટ. તો પછી અરીસા સામું શું કરે છે? છોકરી શું કહે છે કે હું તૈયાર થાઉં છું. મમ્મી, કેમ? આજે સપનામાં મારે પિકનિકમાં જવાનું છે. સારું, પાણીની બોટલ લઈ જવાનું ભૂલી ન જતી. બાળમિત્રો, તમે હવે આ પાઠ ભણ્યા તો તમે પણ સરસ મજાનું સપનું જુઓ અને સરસ મજાના તૈયાર થઈને સૂઈ જાઓ. બરાબર. હવે છે કે લગભગ સરખા. તો
તો સામાનાર્થી શબ્દો કહેવાય એ શબ્દોનો આપણે અહીં પરિચય મેળવીએ કે જળપરી. જળપરી કોને કહેવાય કે જેનું ધડ સ્ત્રીનું હોય અને પગના સ્થાને માછલીની પૂંછડી હોય તેવું એક કાલ્પનિક જળચર પ્રાણી એટલે કે પાણીમાં રહેનારું પ્રાણી એને કહેવાય જળપરી. વછૂટી તો છૂટીને ઉડ્યું. પછી છે કે હલેશું તો હોડી ચલાવવાનું લાકડું. પછી ગોળમટોળ તો હૃષ્ટપુષ્ટ. કૌતુક તો કુતૂહલ ને ઘેરું થવું એટલે ગાંડા પેઠે વર્તવું. પછી પાણીચું એટલે પાણી ટપકવું. ચત્તુપાટ એટલે પોતાની પીઠ પર એકદમ સીધું સૂતેલું. રંજ એટલે દુઃખ, ખેદ અને દિલગીરી. એ શબ્દ ભંડાર. તો અહીં તમારે શબ્દો લખવાના છે. અચરજ પોટલી પણ તમારે લખવાની છે. તો આ એકમની કવિતા વાર્તા તમને જેટલી ગમી હોય તે મુજબ શીર્ષક પાસે સ્ટાર દોરો. તો તમે જે વાર્તા હતી, કવિતા હતી, સપના રે સપના, એમાંથી તમને કોઈ પણ જે વાર્તા કે કવિતા જે પણ તમને ગમ્યું હોય તે તમારે ત્યાં સ્ટાર દેવાના છે.